ખેડા જિલ્લામાં વસોથી પીજને જોડતો માર્ગ પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વરસાદ બંધ થયાને 15 કલાક બાદ પણ માર્ગ પરથી પાણી નથી ઓસર્યા। પ્રતિબંધ હોવા છતાં પણ લોકો માર્ગ પરથી અવરજવર કરી રહ્યા છે। વસો પંથકમાં વરસાદને કારણે 2000 વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા છે। વરસાદી પાણી ફરી વળવાને કારણે ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે। બામરોલી, ખોડિયારપુરા, ગોમતીપુરા અને ચાવડાપુરા વિસ્તારના ખેતરો પાણીથી જળબંબાકાર થયા છે। ખેડા જિલ્લામાં વરસાદે પહેલા માતર તાલુકામાં તારાજી સર્જી અને હવે વસો તાલુકામાં તારાજી સર્જી છે। આ જે દ્રશ્યો બતાવી રહ્યા છે આ વસોથી પીજ નડિયાદને જોડતો માર્ગ છે જે પાણીમાં ગરકાવ થયો છે। વસો તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 17 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે જેને લઈને આ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। આ વિસ્તારમાં જે જમીનો આવેલી છે 2000 વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ છે જેને કારણે આ વિસ્તારમાં જે વાવેતર કરવામાં આવેલા પાકોને ભારે નુકસાન થયું છે। આપણે જે સ્થાનિક ખેડૂતો છે તેમની સાથે સીધી વાત કરીશું। શું નામ છે કાકા તમારું? પૂનમભાઈ ચાવડા। હાલ શું પરિસ્થિતિ? હવે આવી પરિસ્થિતિ એવી છે અત્યારે કે હમણાં ખડિયાળ તળાવ, ઓયડીપુરા વિસ્તાર, ગોમતીપુરા, ખોડિયારપુરા વિસ્તારની 15 થી 2 વીઘા જમીન આવેલી છે એમાં કોઈ પાણીનો નિકાલ થાય એમ છે નહીં અને કોઈ તંત્ર એવું છે બેદરકારી કે 2 થી 3 વર્ષની અંદર કોઈ કોસ ગાળવામાં આવ્યો નથી અને કોઈ હોમું જોવા પણ અત્યારે આવતા નથી। અમે 2-3 દિવસથી એટલા પરેશાન છીએ કે બેસો કઈ બાજુ પૂરા કઈથી લાવવા અત્યારે અમે એવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ ને કોઈ વાત થાય એવી નથી। કાકા આ વિસ્તારમાં શેનું વાવેતર કરવામાં આવે છે અને હાલ પરિસ્થિતિ કેવા પ્રકારની? હાલ તો અહીંયા આગળ મોટા ભાગે ડોંગરની જ વાવણી હોય છે। એમાં સૌથી વધારે નુકસાન તો દાદુપુરા, ખોડિયારપુરા, ઓયડીપુરા આ વિસ્તારમાં વધારે નુકસાન છે। ટોટલી બધે પાણી ભરાઈ ગયું છે અને ટોટલી ખેતીમાં નાશ પામી ગયો। શા માટે આ પ્રકારની પરિસ્થિતિ? આ જે કાંસ ખરો ને એ કોંસમાં પાણી જતું જ નથી અને રામપુર, પીજ, પરાણા બધાનું પાણી અહીંયા આગળ ભેગું થાય છે। સ્થાનિક ખેડૂતો છે તેઓએ જણાવ્યું છે કે જે કાંસનું જે સમારકામ નહીં કરવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે જેને લઈને ખેડૂતોની 2000 વીઘા જમીન છે તે પાણીમાં ગરકાવ થઈ છે અને તેઓનો પાક પણ નિષ્ફળ જવાની ભીતિ હાલ સેવાઈ રહી છે। નિખિલ ભોઈ, વીટીવી ન્યૂઝ, વસો।